કેમ છો? ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. શું ક્યારેય વિચાર્યું છે કે આપણને જે રાશન મળે છે એ મેળવવાની આખી રીત કેટલી સહેલી અને ડિજિટલ થઈ શકે છે? આજે આપણે ગુજરાત સરકારની એક નવી જ પહેલ એટલે કે ડિજિટલ ફૂડ કૂપન વિશે જાણવાના છીએ. ચાલો સરકારી પરિપત્રના આધારે સમજીએ કે આખરે આ છે શું અને એ આપણા માટે શું અર્થ ધરાવે છે. તો સીધા મુદ્દા પર જ આવીએ. આપણા રાશન માટે ડિજિટલ કૂપન? આ સાંભળીને જ મનમાં કેટલાય સવાલો આવે, બરાબર ને? જેમ કે આ નવી સિસ્ટમ કામ કઈ રીતે કરશે? આના માટે શું કરવું પડશે? પણ ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે આ બધા જ સવાલોના જવાબ એક પછી એક મેળવીશું. આ આખી વાતને એકદમ સહેલી બનાવવા માટે આપણે એને 5 સરળ ભાગમાં વહેંચી દીધી છે. આપણે જાણીશું કે આ નવી શરૂઆત શું છે, પછી 2 અલગ-અલગ પ્રોસેસ વિશે સમજીશું, કેટલીક ખાસ વાતો પર ધ્યાન આપીશું અને છેલ્લે આની ડેડલાઇન અને ભવિષ્ય વિશે પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ડિજિટલ ફૂડ કૂપન યોજના ખરેખર શું છે અને સરકારે આ શરૂ શા માટે કર્યું. જુઓ, આ કોઈ નાની સૂની જાહેરાત નથી. આ ગુજરાત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બંને સાથે મળીને શરૂ કરેલો એક પાયલોટ પ્રોજેક્ટ છે. આનો હેતુ એક જ છે, જેમને NFSA હેઠળ રાશન મળે છે એમના માટે આખી પ્રોસેસ એકદમ પારદર્શક, સહેલી અને સૌથી જરૂરી સુરક્ષિત બને. અને હા, અહીં એ જ સરકારી પરિપત્ર છે જેના પર આપણી આ બધી માહિતી આધારિત છે. હવે આખી યોજના જે ટેકનોલોજી પર ચાલી રહી છે એનું નામ છે CBDC. નામ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ કોઈ રોકેટ સાયન્સ નથી. સાવ સાદી ભાષામાં કહીએ તો આ આપણો રૂપિયો જ છે, પણ ડિજિટલ ફોર્મમાં. જેમ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ને, બસ એના જેવું જ. આ ડિજિટલ રૂપિયાનો ઉપયોગ આપણા રાશનના કૂપન માટે કરવામાં આવશે. એક વાત ખાસ નોંધી લેજો, અત્યારે આ યોજના આખા ગુજરાતમાં નથી. આ તો એક પાયલોટ પ્રોજેક્ટ છે, એટલે કે એને ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ક્યાં? તો કે અમદાવાદ શહેરના સાબરમતી ઝોનમાં અને સાથે સાથે આણંદ અને વલસાડ જિલ્લાના અમુક પસંદ કરેલા શહેરી વિસ્તારોમાં. તો જો કોઈ આ વિસ્તારોમાં રહેતું હોય તો આ માહિતી એમના માટે ખૂબ જ મહત્વની છે. ચાલો હવે પ્રોસેસમાં જરા ઊંડા ઉતરીએ. અહીંથી સમજો કે 2 રસ્તા પડે છે. કયા રસ્તે જવાનું એ નક્કી થશે એ વાત પરથી કે કોઈનું નામ એક ખાસ લિસ્ટમાં છે કે નહીં. આ લિસ્ટને કહેવાય છે વ્હાઇટ લિસ્ટ. ચાલો જોઈએ કે આ શું છે. તો આ વ્હાઇટ લિસ્ટ છે શું? સમજી લો કે આ એવા લોકોનું એક VIP લિસ્ટ છે, જેમનું બધું જ કામકાજ પહેલેથી જ ગોઠવેલું છે. મતલબ કે જેમનો મોબાઈલ નંબર, એમના આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંને સાથે ઓલરેડી લિંક થયેલો છે. જો કોઈનું નામ આ લિસ્ટમાં હોય તો એમના માટે તો આખી પ્રોસેસ એકદમ સહેલી અને ફટાફટ થઈ જશે. જો કોઈ વ્હાઇટ લિસ્ટેડ હોય તો એમના માટે કામ બહુ જ સરળ છે. ખાલી 3 સ્ટેપ્સ. પહેલું, નજીકના VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર અથવા BC એટલે કે બિઝનેસ કોરેસ્પોન્ડન્ટ પાસે જવાનું. બીજું, પોતાનો સ્માર્ટફોન અને આધાર સાથે લિંક થયેલું SIM કાર્ડ સાથે રાખવાનું. અને ત્રીજું, બસ આરામ કરવાનો. એ લોકો જ બાકીની ઓનબોર્ડિંગ પ્રોસેસ પૂરી કરી દેશે. કેટલું સહેલું છે, ખરું ને? પણ સવાલ એ છે કે જો કોઈનું નામ એ પહેલા લિસ્ટમાં ન હોય તો શું? ગભરાવાની સહેજ પણ જરૂર નથી. સરકાર પાસે એમના માટે પણ એકદમ સ્પષ્ટ પ્રોસેસ છે. ચાલો હવે એવા લાભાર્થીઓ માટેના સ્ટેપ્સ જોઈએ જેમને પોતાનો નંબર લિંક કરાવવાની જરૂર છે. આ સેક્શન ખાસ એવા લોકો માટે છે જેમનો મોબાઈલ નંબર હજી સુધી એમના આધાર કાર્ડ સાથે જોડાયેલો નથી, જેને આપણે ટેકનિકલ ભાષામાં સીડ કરવું પણ કહીએ છીએ. જો કોઈ આ કેટેગરીમાં આવતું હોય તો થોડાક વધારે સ્ટેપ્સ લેવા પડશે, પણ એ જરાય અઘરા નથી. હા, આ પ્રોસેસમાં થોડા સ્ટેપ્સ વધારે છે, પણ ચાલો આપણે એને પણ સહેલા બનાવી દઈએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ, નજીકના આધાર સેન્ટર પર જઈને મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ કરાવી લેવાનો. બીજું સ્ટેપ, સ્માર્ટફોનમાં માય રેશન એપ ડાઉનલોડ કરવાની. અને છેલ્લું સ્ટેપ, એપ ખોલીને જે નવો નંબર અપડેટ કરાવ્યો છે એને રેશન કાર્ડ સાથે જોડી દેવાનો. અને એક વાત બરાબર યાદ રાખજો, આ બધું કરવા માટે eKYC તો કમ્પલસરી છે જ. સરસ. હવે આપણે બંને પ્રોસેસ તો સમજી લીધી, પણ કેટલીક એવી નાની પણ બહુ જ મહત્વની વાતો છે જે દરેક લાભાર્થીએ ધ્યાનમાં રાખવી જ જોઈએ. ચાલો એના પર એક નજર નાખી લઈએ. તો આ ખાસ મુદ્દાઓ કયા છે? પહેલી વાત, ઓનબોર્ડિંગ માટે પોતાનો સ્માર્ટફોન અને આધાર નંબર તો જોઈશે જ. બીજી વાત, એક રેશન કાર્ડ દીઠ ફક્ત એક જ મોબાઈલ નંબર લિંક થશે. ત્રીજું, કદાચ ભવિષ્યમાં નંબર બદલવો પડે તો કોઈ ચિંતા નહીં, સિસ્ટમ એને ફરીથી વેરીફાઈ કરી લેશે
અને છેલ્લે એક સારી ખબર એ છે કે આ કામ રોજબરોજ થાય છે, એટલે કોઈ ધક્કામુક્કી કરવાની જરૂર નથી. ઓકે, હવે જરા ટેકનિકલ વાત પર આવીએ. અહીંયા થોડું ધ્યાન આપજો. VCE કે BC જ્યારે ઓનબોર્ડિંગ કરશે ત્યારે એમને એક સ્પેશિયલ રેફરલ કોડની જરૂર પડશે. હવે સવાલ એ છે કે આ કોડ શું છે? અને જુઓ, આ કેટલું સહેલું છે. આ કોડ કંઈ જાદુઈ નથી. એ બે વસ્તુઓને જોડીને બને છે. એક તો રાશનની દુકાનનો કોડ અને બીજું VCE કે BCના આધાર નંબરના છેલ્લા 4 આંકડા. દાખલા તરીકે દુકાન કોડ 17620 હોય અને આધારના છેલ્લા આંકડા 8497 હોય તો કોડ શું બનશે? 17620_8497. છે ને એકદમ લોજિકલ? અને અહીંયા આવે છે સૌથી મોટી રાહતની વાત. આ બધો કોડ બોર્ડ યાદ રાખવાની કે નાખવાની ચિંતા લાભાર્થીએ કરવાની જ નથી. આ બધું જ કામ VCE કે BC કરી લેશે. લાભાર્થીએ તો બસ ત્યાં હાજર રહેવાનું છે. ચાલો, હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને ખૂબ જ અગત્યના ભાગ પર. આ બધું પૂરું કરવાની છેલ્લી તારીખ કઈ છે અને આખી યોજનાનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? આ તારીખ મગજમાં બરાબર ફિટ કરી લેજો. 31 માર્ચ 2026. જી હા, સરકારી પરિપત્ર પ્રમાણે આખી ઓનબોર્ડિંગ પ્રોસેસ પૂરી કરવા માટે આ છેલ્લી તારીખ છે. સમય તો ઘણો છે, પણ મારું માનો તો છેલ્લી ઘડીની રાહ ન જોવાય. સમયસર કામ પૂરું કરી લેવું સારું. અને આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. અત્યારે જે અમદાવાદ, આણંદ અને વલસાડમાં શરૂ થયું છે, શું એ જ આખા ગુજરાતની રાશન સિસ્ટમનું ભવિષ્ય છે? શું આવનારા સમયમાં દરેકને આવી જ રીતે ડિજિટલ સિસ્ટમથી રાશન મળશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ તો આવનારો સમય જ આપશે. પણ એક વાત તો પાક્કી છે, બદલાવની શરૂઆત થઈ ગઈ છે. આભાર.